સમાચારમાં આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત CRPF વુમન બાઇક રેલી ગાંધીનગરથી કેવડિયા જતા મહેમદાબાદ ખાતરત ચોકડી સર્કિટ હાઉસ ખાતે રેલીમાં જોડાયેલા મહિલાઓના સ્વાગત તેમજ સન્માનનો કાર્યક્રમ યોજાયો છે। CRPF વુમન બાઇક રેલી જે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ G20 ભારત 2023 ઇન્ડિયાને લઈને 3 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર 2023 સુધી ભવ્ય બાઇક રેલી જે શ્રીનગર શિલોંગ કન્યાકુમારીથી કેવડિયા ગુજરાત આમ બાઇક ઉપર દરેક બાઇક ઉપર 2 મહિલા તેમ મોટી સંખ્યામાં ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી છે। તેમાં 75 બાઇક્સ 15 સ્ટેટસ 2 UTS મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈને ભવ્ય બાઇક રેલી બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાઢી રહ્યા છે, જેનું સંચાલન આશીષ શ્રી DB ચંડેલ કરતા હોય છે। રેલી મહેમદાબાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચતા શેઠ JH સોનાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભારત દેશની આન બાન અને શાન એવા તિરંગાને હાથમાં લઈને ફરકાવતા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મહેમદાબાદ પોલીસ સ્ટેશનના PIRN ખાટ PSI રાહુલ KS દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા।